every child is a superstar for parents. મા બાપ ક્યારે વિચારી શકે પોતાના બાળક માટે કે મારું બાળક નબળું છે? આખી દુનિયા અપમાનિત કરે, હળધૂત કરે, નકામો છે, કોઈ આવડત નથી, મૂર્ખ છે, બેવકૂફ છે, ગમે તે કેવું હોય કે, પણ મા માટે તો દરેક સંતાન એક અદ્ભુત છે, કેમ કે એ એના શરીરનો હિસ્સો છે. એને કેટલી બધી પીડા ભોગવીને એને જન્મ આપ્યો છે. હા, કચાશ હશે, કોઈકના બાળકો અદ્ભુત બની ગયા છે. એટલે શું સમાજ મારા બાળકને ગણતરીમાં જ ન લે? હા, કરો, એવું કરો, જેને કરવું એ કરે. સમાજ કરે, સગાઓ કરે, શાળાઓ કરે, કોલેજો કરે, કરો, પણ માં નહીં કે એવું, માં નહીં સ્વીકારે. માનવ માટે દરેક સંતાન લાડલું છે, અદ્ભુત છે, જેવું છે, કમજોર છે. માં નહીં સ્વીકારે, કેમ કે એ માં છે, એ માં છે. જેનાથી વિશેષ તમને કોઈ સમજી ન શકે, તમને કોઈ લાગણી આપી ન શકે, એ માં છે. એના માટે એનો દીકરો અદ્ભુત જ હોય, શ્રેષ્ઠ હોય. સમાજ જે કંઈ પણ કહે, મારો દીકરો સુપરસ્ટાર છે. યાદ કરો, યશોદાના આંગણામાં રોજ આખું ગોકુળ વૃંદાવનની ગોપીઓ ફરિયાદ લઈને આવતી. અને નાનકડો કાનુડો એટલું કહી દે, મૈયા મેં નહીં માખન ખાયો, બસ. અને યશોદા જાણતી હોવા છતાંય તમામ ગોપીઓને ભગાડી મૂકે, નહીં, મારો લાલો, મારો કાનો. કોઈના ઘરે જઈને ચોરી કરે જ નહીં. મારો લાલો છે, મારું કાનું છે. માં જુએ છે કે હોઠ ઉપર, ચહેરા ઉપર માખણ લાગેલું છે, ના તો પણ મારો કાનો એવું ન જ કરે. આ છે માં. હા, સમાજને એમાં ખોટું દેખાય, માને સમાજ ખોટો દેખાય, સંતાન નહીં, કેમ કે એ માં છે.